દ્વારકાધીશ મિત્રો. બીજે દિવસે આપણે સવારે પાછો નવો વ્લોગ ચાલુ કર્યો છે અને જો આપણે ઘોડીઓ બાંધી છે. આપણે અરવિંદભાઈની આવ્યા લોધિકાથી, એની ઘોડી ભરીને આપણે જવાનું હોય સેવંતરા ઘોડીઓ ભરીને. આપણે લક્ષ્મીને સેવંતરા લઈ જવાની છે. અરવિંદભાઈની ઘોડી ભરીને આવ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો, સેવંતરા જઈને તમને બતાવીએ ફૂલેકું. એટલે મિત્રો જો અરવિંદભાઈ વાળી ઘોડી અહીં પહોંચી ગઈ. તમને અરવિંદભાઈ વાળી ઘોડી બતાવું કરીને આપણાને લઈ જવાની સેવંતરા. અને આ બુલેરામાં આપણે લક્ષ્મીને ભરવાની છે. આ લક્ષ્મીને જો અરવિંદભાઈ પકડીને ઊભા અને સેજપાલભાઈના વાળો ઘોડો લઈને આવે છે. હમણાં આવે એટલે તમને બતાવું શું છે. આવું છે ભાઈ ફૂલેકામ ભેરું? બે જાવ ને ભાઈ, ના જાવ. ફાઇનલી મિત્રો જો આપણે ઘોડી ભરીને પૂગી ગયા છીએ આપણે સેવંતરા. આ બે ઘોડીઓ જો બીજા ગાડીમાં આવી ગઈ છે. આપણે અરવિંદભાઈ વાળી ઘોડી અને કોહીનૂર બે જો પાછળ ગાડીમાં છે. બાકી જો અહીંયા ઘોડી ઊભી છે બીજી. વરાજાનું ફોટોશૂટ ચાલે. હા ભાઈ આવો આવો, દ્વારકાધીશ મારા ભાઈ. તમારા રોહિતભાઈ જય દ્વારકાધીશ. શું છે મજામાં? તને કહો ભાઈ. સૂર્યને કઈ બારી બારી લાગી જાય ને યાર. લો અરે બહુ લો રે યાર, ખોટું યાર અહીંયા કરે યાર, નથી કરવાનું. ઘોડાઓને લાગી જાય, માણાને લાગી જાય, ગમે એને લાગી જાય ને તો યાર. બોલો જો કોણ પડ્યું? કોણ પડ્યું? કુંડીમાં કરી ગયું ભાઈ. હવે તો લાગ્યું હોય તો શું થાય ભાઈ? ઘોડા હોય એટલે ધ્યાન જ રખાય યાર. સૂર્યા રેવા દે, ઘોડીને તું બે પડશો ભાઈ. સૂર્યા માથે લાગી જાય તને. આગળ જ રહેજો ભાઈ. એમાં પડ્યો ને એટલે વધારે કરશે. હવે તો હવે હક નહીં લેવા દે ઘોડીને. તો કુંડી એક ભાઈ હમણાં પડ્યા, તમે જાજો અહીં ભાગવા જાવ ને કુંડી ન કરી જાવ, જોજો.
સૂર્યા તને લાગી જાય ભાઈ, રેવા દે ઘડી પર લહરી જાય ઘોડી. ફટાકડા ફૂટે ને અહીંયા આપણી ઘોડી ઉભી ને ઘોડો ઉભો હલતા નથી કે ઘોડો ઘોડી શકે. મિત્રો અહીંયા ફટાકડા ફૂટે, ઘોડીને પેલું ફૂલેકું હોય આપણે તો એ ઘોડીને કઈ મનમાં એ નહીં કે ફટાકડા ફૂટે આ ઘોડી હરખાઈ ઉભી છે. જો આ બીજા ઘોડા તો ફૂલેકામાં જતા હોય, આપણી ઘોડી બધી ગઈ નથી, પહેલી વાર ગઈ. અને છોકરાઓને બધાને વિડીયો ઉતારવો તો વ્લોગમાં આવવું તો એટલા માટે થઈને જો આપણે પાછો વિડીયો ઉતાર્યો અને બધા છોકરાઓને વ્લોગમાં આવવું તો વ્લોગ કરતા હતા. એટલે જો બધા છોકરા આવી ગયા પાછા વ્લોગમાં. એટલે રેડી ને આવી ગયા ને બધા વ્લોગમાં. તો ઘોડી ઉપર બેહવું કોઈને કે બેહવું ઘોડા ઉપર બેહવું બધાને બેહવું આઈ રે કેને બેહવું આમ જો આગળ ઉભા રહી જાવ બધા. હાલો હાલો હરખાઈ રહી જજો ઉભા. આગળ આગળ ટીડી આગળ. એ બીવે ભાઈ છોકરાઓને લાગી જવાની બીક લાગે એટલે. હાલો રેડી ને ભાઈ બધે બંધ હવે. મિત્રો જો છોકરાનો વિડીયો ઉતારી લીધો છે ને આપણે લોકો આગળ વધશું પછી તો વિડીયોમાં બન્યા રહેજો.
એમ દોર કબા પકડી રાખ, તું દબાવી રાખ તો જ જાય. માર ચપટી માર, ચાલવા નહીં દે તું તારે. ના કાઢી લે, નાકે નાકે માર દેખ ફેરે. હવે કર એને ખાલી આમ. તો મિત્રો જો આપણે હવે સેવંતરા આપણે ફૂલે કામમાં હતા, જમી કરીને હવે ફ્રી થઈ ગયા છે ને હવે આપણે ઘોડી ભરવાની છે. બધા છોકરાઓને ફોટા પાડવા હતા ભાઈ, આપણે પડી ગયા ને ફોટા છોકરાઓ બધા. મજા આવી ગઈ ને? હાલો બાકી નથી ને તમે કોઈ ફોટામાં આવી ગયા ને તમારા ફોટા? આકવી હમણાં આપણે ચક્કર મરાવી દો પછી હવે જાવું હો પછી મારે ઘરે. હાલો એક ચક્કર હમણાં મરાવી દો. હાલો મિત્રો લક્ષ્મી ઉપર બધા છોકરાઓ બહુ ફોટા પાડ્યા અને છોકરાઓને ખૂબ મજા આવી ભાઈ. મજા આવી ગઈ ને ફોટા પાડવાની? તો બસ હાલો હમણાં બેહાડ દો, પાછું બેહાડ દો. હાલો બસ. તો ફાઇનલી મિત્રો આપણે બધા છોકરાઓને ચક્કર મરાવી દીધી, ફોટા પડાવી દીધા. તો બધા છોકરાઓને ભાઈ મજા આવી ગઈ ને? પાકું હાલો તો મળીએ પાછા. જય દ્વારકાધીશ. હવે અમે જઈએ હો ભાઈ. પાકું ટાટા. તો મિત્રો જો આપણે ઘોડી ઉતારી ઘરેથી આવી ગયા આપણે નેચરલ હોટલ બાજુ. જો રક્ષિત કુમાર આવ્યા ને ખાવા ગાંઠિયા. મુરુ ને ખવડાવવાના ને તમારે? મોટે વાત વહી ગઈ છે તો હું મુરુ હું ગયા ગુરુ એમ કહે છે કે મહેમાન ખાસ ફેમસ છે. એવું આ ભાઈ મહેમાન ફેમસ છે ભાઈ. ક્રેઝી કાનુડો. ક્રેઝી કાનુડો ભાઈ. હા બરોબર. આવું આ બરોબર ઇન્સ્ટામાં નામ તો આવતું હોય આ ભાઈનું. તમે ઓળખી ગયા હોય તો ભલે ભાઈ, આપને બહુ કઈ ખબર નથી. આ 4 ડુંગળી મોયરી છે. એટલામાં હું થાય એટલી જ મુરુ એકલો ખાઈ જાય. ના હું મુરુ એમ નહીં તારે હું બાપ દાદા ને ધંધો હોય ડુંગળી મોરવાનો હે? તો હવે હાલો પૂરું કરી નાખો. મુરુ આ તો બાપભાઈ ને ગાંઠિયા ખાઈ લઈને જો આ ભાઈ. મુરુ ના ટણ અમારે વટે વાત વહી ગઈ છે. 200 ગ્રામ ગાંઠિયા ખાવ તો જાય કે પટેલ એમ કે એવું હે? હા કડી જોવું હમી હાઈનમાં ભાઈ 200 ગાંઠિયા ખાઈને ઉઈ જઈને જ થાય. હું શું આ ભાઈ તમારું નામ બોલો ને તમારું શું આઈડી શું હે ભાઈ? ક્રેઝી કાનુડો. એવું હે? તમે ઉપલેટા ને? હા ઉપલેટ. આમાંથી કોઈ આપને ઓળખતા હોય તો કમેન્ટ કરી દેજો, ખબર પડે મને કે કોણ ઓળખે. બાકી આ ગાંઠિયા ખાવાથી ભાઈ ધરા બેહાડે ગાંઠિયા. ગાંઠિયા ભાઈ જો અમારા સાગરભાઈ ના હાડા થયા ભાઈ, એટલે આપણે મહેમાન કહેવાય એટલે એને હાચવવા પડે. એ નો ખાય એવું તો નો હાલે. ઉપલેટાનો ક્રેઝી કાનુડો હા બરોબર. યુટ્યુબર છે અને ઇન્સ્ટા કિંગ છે. ઇન્સ્ટા ને ઓકે કરો ભાઈ. ભાઈ આ ભાઈને ઓળખતા હોય તો કોમેન્ટ કરી દેજો. હવે ગાંઠિયા ખાઈ લઈએ અને વિડીયો કરી દઈએ આપણે બંધ. બધા બ્લોગ વાળા